વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં 17 વિકાસ કાર્યોને મંજૂરી। વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 17 વિકાસલક્ષી કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। વિગતવાર ચર્ચા બાદ તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સ્ટ્રીટ લાઇટ વિભાગ, જમીન મિલકત શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા તેમજ ડ્રેનેજ અને વરસાદી ગટર સંબંધિત વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બેઠક બાદ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરના માળખાકીય વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આ તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર દરખાસ્તો 16 અને એક વધારાની દરખાસ્ત, આમ કરીને ટોટલ 17 દરખાસ્તો મૂકવામાં આવી હતી। 17 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। કામગીરીની વાત કરીએ તો સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે સ્ટ્રીટ લાઇટની નિભાવણી હોય છે, જેમાં સંસદ સભ્યના કોટા, કાઉન્સિલરના કોટા, ધારાસભ્યના કોટામાં જે ઓરિજિનલ ઇજારો 2 કરોડનો હતો, જેમાં 50 લાખની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો। જે ઓરિજિનલ ઇજારો છે 9.45% ઓછા મુજબ હતો, જેને મંજૂર કરવામાં આવે છે। જમીન મિલકત શાખા દ્વારા રાયકા બ્લોક ખાતે બ્લોક નંબર 449, 450ની જમીનમાં બનેલ ફ્રેન્ચ વેલ સંદર્ભે જે કોર્ટમાં કેસ થયો હતો, જેમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થવાથી અને નવી તારીખ હોવાથી આ જમીન સંપાદન જીપીએમસી એક્ટ 78 મુજબ કરવાની કાર્યવાહી કરવા સામાન્ય સભા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજૂરીની આવશ્યકતા હોય, આ મંજૂરી આપવા જરૂરી કાર્યવાહી કરવાની તમામ સત્તા માન્ય મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે છે। એટલે આનું વેલ્યુએશન કરી અને કલેક્ટર શ્રી ઉડા અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા નક્કી કરી અને સંપાદનની કાર્યવાહી નવી નીતિ મુજબ કરવા માટે ની જે દરખાસ્ત છે એના માટે કમિશનરને સત્તા આપવામાં આવે છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં 5 કરોડની મર્યાદામાં આરસીસીનો રોડ 12.80%ના ખર્ચે કરવાની જે દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે। 5 કરોડની નાણાકીય મર્યાદામાં ફક્ત 80-20ની કામગીરી કરવાની રહેશે। ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી 7.5 કરોડની મર્યાદામાં 23.76% ઓછા મુજબ કાચા પાકા રસ્તાનું જે કામ છે એને ભાવપત્રને 7.5 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે। પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 7.5 કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સીલકોટ કરવાનું જે કામ છે એને 9% વધુ મુજબના ભાવપત્ર પ્રમાણે 7.5 કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવે છે। દક્ષિણ ઝોનમાં જે ઓરિજિનલ ઇજારો 14 કરોડ રૂપિયાનો વાર્ષિક ઇજારાથી ડીબીએમ બીસી લિક્વિડ સીલકોટ હતો, તેમાં 8 કરોડની નાણાકીય મર્યાદા વધુ અને 3 માસની સમય મર્યાદા માંગવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવે છે। જૂના એસઓઆર પ્રમાણે જૂના ભાવ પ્રમાણેનું કામ હતું, નાણાકીય બચત થવાની શક્યતાને જોઈ અને 8 કરોડનો ઇજાફો આપવામાં આવેલો છે। વોર્ડ નંબર 16માં સાઈનાથથી ઋષિ પાર્ક થઈ અને ગણેશનગર સુધી મુખ્ય 36 મીટરના રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ છે। આ કામ 1000 mmની 1800 રનિંગ મીટર લાઇન અને 600 mmની 600 રનિંગ મીટર લાઇન નાખવાનું કામ છે, જે 21.51% ઓછા મુજબ 4.17 કરોડના ખર્ચે કરવામાં આવશે, જેને મંજૂર કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 2ના ઓજી વિસ્તારમાં આવેલ ટીપી 2માં એફપી 255 થી 240 સુધી જે 1400 mmની લાઇન નાખવાની છે વરસાદી ગટર, એ કામ 9% ઓછા મુજબ 80,47,000ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 9માં ઝાંસી કી રાણી સર્કલથી સંસ્કાર ટેનામેન્ટથી અમીન પાર્ટી પ્લોટ સુધીની નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાની છે, જેમાં 600 mmની 900 રનિંગ મીટર લાઇન નાખવાની છે। 9.90% ઓછા મુજબ 6.91 કરોડના કામને મંજૂરી આપવામાં આવે છે। વોર્ડ નંબર 11ની કચેરીથી નીલાંબર સર્કલ તરફ જતા રસ્તે કાર્તિકી નગરથી નીલાંબર સર્કલ સુધી નવીન ડ્રેનેજ પ્રેશર લાઇન નાખવાનું જે કામ છે એ 11.22% ઓછા મુજબ 2.30 કરોડના ખર્ચે કરવામાં આવશે, જેમાં 800 mm 950 રનિંગ મીટર લાઇન નાખવામાં આવશે। દિવાળીપુરા રોડ જંકશનથી યોગ સર્કલ થઈને સૈનિક પાર્ક સર્કલ સુધી નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાની છે, જે કામ મેન્યુઅલ પુશિંગ અને એક્સકેવેશનથી કરવામાં આવશે, જે 13.99% ઓછા મુજબ 10.23 કરોડના ખર્ચે આ કામગીરીને મંજૂર કરવામાં આવે છે। વહીવટી વોર્ડ 1માં છાણી ટીપી 46માં નારાયણ ગ્રીન રૂટ 4 રસ્તાથી લઈ અને છાણી 21 MLD એસટીપીની બાજુમાં સૂચિત એપીએસ સુધી નવીન ડ્રેનેજ ગ્રેવિટી નાખવાનું કામ છે, જે 12.90% ઓછા મુજબ 7.41 કરોડના ખર્ચે
કામગીરી કરવામાં આવશે. ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા પાણીગેટ વિસ્તારમાં ઝાલા કમ્પાઉન્ડ એપીએસની પાછળ આવેલ ડ્રેનેજ લાઇન ડાયવર્ટ કરી અને એપીએસમાં જોડાણ કરવાનું જે કામ છે 40 રનિંગ મીટરની 1000 લાઇન નાખવાની છે, જે 8% ઓછા મુજબ 70.83 લાખના ખર્ચે કરવામાં આવશે. વડોદરા શહેરના ઉત્તર ઝોન વોર્ડ નંબર 3માં 40 મીટર રિંગ રોડ પર અમિતનગર સર્કલથી રાત્રિ બજાર સુધી જે જર્જરિત વરસાદી ગટરના સ્થાને નવીન વરસાદી ચેનલ 2x2 મીટરની બનાવવાનું કામ છે, જે 9.03% ઓછા મુજબ 7.50 કરોડના ખર્ચે કરવામાં આવશે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં તળાવની સફાઈ કરવાનો જે ઇજારો છે 9% ઓછા મુજબ 1 વર્ષ માટે 50 લાખની મર્યાદામાં આ કામગીરી કરવામાં આવશે, જેને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠાના હસ્તક રાયકા ફ્રેન્ચવેલ ખાતેના વર્ટિકલ ટર્બાઇન સબમર્સિબલ પંપ સેટને દુરસ્તી કરવા માટેનો વાર્ષિક ઇજારો 25 લાખની મર્યાદામાં કરવામાં આવેલ છે, જેને 16.31% મુજબ મંજૂર કરવામાં આવે છે. વધારાના કામમાં જે આવનારા સમયમાં શિવરાત્રીના તહેવાર પ્રમાણે તહેવાર દરમિયાન વડોદરા શહેરના માર્ગો ઉપર જે શિવરાત્રીની શુભેચ્છાના હોર્ડિંગો લાગે તે વિનામૂલ્યે લગાડવાની પરમિશન આપવામાં આવે છે. શિવજીની યાત્રાના રૂટ પર પણ આ હોર્ડિંગ લગાવી શકાશે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન માટે ટી ટાઈપ ગેટ લગાડવાનો જે અને કમાનો લગાડવાનો જે આઇટમ હતી, જેને મંજૂર કરવામાં આવી છે કે મેરેથોનના આયોજનમાં આ પણ વિનામૂલ્યે લગાવી શકાશે.